નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું 29 માર્ચ 2025ના રોજ આપણા ભારત દેશ ઉપર ન્યુક્લિયર અટેક થશે? ભવિષ્ય મલિકા 2025 ઓડિશાના મહાન સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ શું ભવિષ્યવાણી કરી છે? અચ્યુતાનંદ દાસ મહારાજજીએ કહ્યું છે કે જ્યારે શનિ મીન રાશિમાં આવશે ત્યારે ભારત ઉપર સંકટના વાદળો ઘેરાશે. ભારત વર્ષમાં ભયંકર યુદ્ધ થશે અને આખી દુનિયામાં તબાહી મચશે. અને જ્યોતિષ આચાર્યોના અનુસાર 29 માર્ચ 2025 શનિવાર અને 5:50 ઉપર શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. તો શું 29 માર્ચ 2025નો દિવસ ભારત માટે ખતરનાક છે? શું આ દિવસે દુનિયાનો અંત થઈ જશે? શું આપણો ભારત દેશ પરમાણુ હમલાઓની બોછારને સહન કરશે? શું ખરેખર હવે કલિયુગનો અંત થવા જઈ રહ્યો છે? જો હા, તો કેવી રીતે? શું છે મહાકલિયુગનો અર્થ અને શું થવાનું છે વર્ષ 2025માં? 29 માર્ચનો દિવસ કેટલો ખતરનાક હશે અને શું ખરેખર આજ સતયુગની શરૂઆતનો દિવસ છે? બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ભવિષ્ય મલિકા ગ્રંથ અને જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર માર્ચ 29, 2025 5:50 ઉપર શનિ જે છે એ મીન રાશિમાં પ્રવેશ કરશે. તારીખ હશે 29 માર્ચ. શનિ ગમે એ રાશિમાં 2.5 વર્ષો સુધી રહે છે અને 29 માર્ચના દિવસે એ પોતાનો સમય પૂરો કરી અને મીન રાશિમાં પ્રવેશ કરશે. તે જ સમયે શનિનો લગ્ન કન્યા હશે, શનિ નક્ષત્ર હશે અથવા અમાવસ્યાનો દિવસ હશે. અને આ જ દિવસે મિત્રો સૂર્યગ્રહણ પણ હશે. જે જ્યોતિષ શાસ્ત્ર વિજ્ઞાનનો જ્ઞાન રાખે છે એ સમજી શકે છે કે આ દિવસ દુનિયા માટે કેટલો વધારે ખતરનાક હશે. પૂર, પ્રલય, યુદ્ધ, વરસાદ, સુનામી, ભૂકંપ, તુફાન, વાવાઝોડા અને નવી પ્રકારની મહામારીઓ માણસોને ઘેરી લેશે. ખાસ કરીને આપણા ભારત દેશને, કારણ કે આ જ સમય દરમિયાન ભારત ઉપર પરમાણુ હથિયારોના હુમલા થઈ શકે છે. લોકો એકદમ ત્રાહિમામ કરશે કારણ કે મોસમમાં એવી રીતના પરિવર્તન થશે જે લોકો સહન નહીં કરી શકે. અને મિત્રો, જો આપણે જોઈએ તો આની શરૂઆત આજના વર્તમાન સમયમાં થઈ પણ ચૂકી છે. આજે સહારા જેવા સૂકેલા રેગિસ્તાનમાં બાઢ આવી રહી છે. એમેઝોન જેવા ઘાટા જંગલમાં એકદમ સૂકો નજર આવી રહ્યો છે. અંટાર્કટિકા અને આર્કટિકની બરફના મોટા ગ્લેશિયર આજે ઓગળી રહ્યા છે. અને આના લીધે સમુદ્રનો જે વોટર લેવલ છે એ લગાતાર વધી રહ્યો છે. અને જો આવું જ થતું રહ્યું તો મિત્રો જલ પ્રલય આવવાથી કોઈ પણ રોકી નહીં શકે. ટેક્ટોનિક પ્લેટ્સ પણ સમય ઉપર પોતાની સ્થિતિ બદલી રહી છે. અને આ તો કાંઈ પણ નથી મિત્રો, કારણ કે 29 માર્ચ પછી સમુદ્રમાં સૌથી વધારે ખતરનાક તુફાન ઉપડવાનું છે, સુનામી ઉપડવાની છે. આના સિવાય સૌથી વધારે વિનાશકારી ભૂકંપ જમીનને એકદમ બરબાદ કરી નાખશે. ઇતિહાસની સૌથી વધારે ભયંકર જંગલોમાં આગ લાગશે. આજે પણ આપણે જોઈએ તો માણસ જે છે ઇતિહાસની સૌથી મોટી પ્રલયંકારી બાળને જોઈ રહ્યો છે. ભયંકર સુખાને પણ જોઈ રહ્યો છે અને ભયંકર મોટા ભૂકંપો પણ માણસ આજે જોઈ રહ્યો છે. અને હાલત એવી છે કે આખી પૃથ્વી ઉપર એક જ સમયમાં 6 અલગ પ્રકારના મોસમ આજની તારીખમાં ચાલી રહ્યા છે. ઘણા ઇલાકાઓમાં ગરમી એટલી પડી રહી છે કે માણસ ઊભા સળગી જાય. જ્યાં ઠંડી પડી રહી છે ત્યાં એટલી ભયંકર પડી રહી છે કે કોઈ પણ વસ્તુ 2 મિનિટમાં એકદમ ગુલ્ફી બની જાય. અને વરસાદ પડી રહી છે તો એટલી પડી રહી છે કે બધું તાણીને લઈ જઈ રહી છે. અને મિત્રો, આ બધી ઘટનાઓ એકદમ આમ તો નથી. આ સંકેત છે કે પરિવર્તનનો સમય હવે ચાલુ થઈ ચૂક્યો છે અને 29 માર્ચ 2025ના રોજ કળિયુગનો અંત થઈ જશે. પણ મિત્રો, અનંત કળિયુગનો અંત, મહાકલિયુગનો નહીં પણ અનંત કળિયુગનો અંત થશે. ધાર્મિક ગ્રંથોના અનુસાર 4 યુગોને મળાવીને એક મહાયુગ બને છે. અને હમણાં સુધી ધરતી ઉપર આવા 51 મહાયુગ થઈ ચૂક્યા છે. મતલબ કે વર્તમાનમાં આપણે કળિયુગમાં તો જીવી રહ્યા છીએ પણ 52માં મહાકળિયુગમાં જીવી રહ્યા છીએ. ગ્રંથોના અનુસાર એક મહાકળિયુગમાં પણ 5 ભાગ હોય છે, જેમાં નિત્યાકલી, દ્વાપરકલી, ઘોરકલી, અનંતકલી અને સત્યકલી સામેલ છે. આ અસલમાં એક સાયક્લિક પ્રોસેસ છે, જેમાં એક મહાકલીમાં સમય ઉપર કલીના ભાગ આવે છે, જેમાં ખોટા કામ અને ખરાબીઓ ઘણી વધતી જાય છે. અને ખરાબીઓનો આ જે સમય હોય છે એ 4 ભાગોમાં ઘણો હોય છે, જ્યારે આ 5મા ભાગમાં થોડોક ઓછો થવા લાગે છે. વર્તમાન સમયમાં મિત્રો આપણે આ સાયકલના મિડલમાં છીએ. મતલબ કે 51 મહાયુગ વીત્યા પછી 52માં આના મિડલમાં, જેને અનંત કલિયુગ કહેવામાં આવે છે. હવે 29 માર્ચ 2025ના રોજ જે કલિયુગનો અંત થવા જઈ રહ્યો છે એ અસલમાં આ જ અનંત કલિયુગ છે.
29 માર્ચના દિવસે આ અનંત કલિયુગનો અંત થશે અને આના પછી શરૂઆત થશે સત્ય કલિયુગની, જેને મિત્રો જાણકારીના અભાવમાં લોકો જે છે એ સતયુગ કહી રહ્યા છે. પણ ધર્મ ગ્રંથોમાં એકદમ સાફ સાફ લખ્યું છે કે જ્યારે દુનિયામાં પાપ અને અધર્મ વધી જાય છે, જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધમાં લોકો ત્રાહિમામ કરી રહ્યા હશે, જ્યારે લોકો કીડી માકુડાની જેમ એકદમ મરતા જશે, માણસાઈ ખતમ થઈ રહી હશે અને ધર્મનો નાશ કરીને અધર્મની સ્થાપના થઈ રહી હશે, અને ત્યારે કળિયુગનો અસલી અંત થશે. પણ મિત્રો આની જે શરૂઆત છે એ ક્યાંક ને ક્યાંક વર્ષ 2022 થી ચાલુ થઈ ગઈ છે, જ્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ. અને તમને વિશ્વાસ નહીં આવે પણ આ યુદ્ધના વિષયમાં પણ ભવિષ્ય મલિકા ગ્રંથમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ લખ્યું હતું. અને એટલા માટે મિત્રો ભવિષ્ય મલિકા ગ્રંથને એક સાધારણ પુસ્તક ન સમજતા, કારણ કે જેવી રીતે હાઈવે ઉપર ચાલતા ચાલતા તમને વચ્ચે સાઇન બોર્ડ જોવા મળે છે, જેમ કે આ જગ્યા હવે હજી 30 કિલોમીટર દૂર છે, આ પેટ્રોલ પંપ છે, એવી રીતના બોર્ડ હાઈવે ઉપર મળતા હોય છે ને, બિલકુલ એવી જ રીતે ભવિષ્ય મલિકામાં પણ કળિયુગના અંતથી પહેલા આવાવાળા સંકટ અને આવી ઘણી બધી વાતોને લખવામાં આવ્યું છે, ઘણા બધા સંકેત આપવામાં આવ્યા છે જે તમને ડરાવવા માટે નથી, પણ આ બધી વાતો તમને સાવધાન કરવા માટે છે, કારણ કે તમે બરાબર સમય ઉપર બરાબર પગલાં લઈ શકો. જેમ કે આ અંતથી બચવાનો સૌથી સરળ ઉપાય છે માધવના નામનો જપ, માંસાહારથી દૂરી કરવી અને ધર્મને અપનાવી લેવું. ધર્મથી અમારો મતલબ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી આદિથી નથી, પણ ધર્મનો સાચો અર્થ છે માણસાઈ, જેને આજનો મનુષ્ય લગભગ ભૂલી ચૂક્યો છે. અને જો આપણે સમય રહેતા આ અમૂલ્ય રત્નને અપનાવીએ નહીં તો આપણો જે વિનાશ છે એ ખૂબ જ ખરાબ થશે. અને ભવિષ્ય મલિકામાં જેમ જેમ લખેલું છે, જે વસ્તુઓ લખેલી છે એ બધી વસ્તુઓ તો થઈ જ રહી છે. જેમ કે ભવિષ્ય મલિકામાં લખેલું હતું કે 2022માં રશિયા યુક્રેનનું યુદ્ધ થશે તો થઈ ગયું. 2023માં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલ અને અરબ દેશો વચ્ચે યુદ્ધની ચિંગારી ઊભી થશે, થઈ ગઈ. 2024માં કહેવામાં આવ્યું હતું કે રેડ સીમાં સંગ્રામ થવાનો છે, એ પણ થઈ ગયું. મતલબ કે ભવિષ્ય મલિકા કોઈ સાધારણ પુસ્તક નથી, આમાં લખેલી હરેક વાત એકદમ સટીક બેસી રહી છે. તમામ ભવિષ્યવાણીઓ પોતાના નિર્ધારિત સમય ઉપર એકદમ સાચી અને સટીક થઈ રહી છે, જેમ કે 29 માર્ચ 2025ના દિવસે પણ થવાનું છે. ભવિષ્ય મલિકાના અનુસાર આ સમય દરમિયાન આ સમયના નજીકમાં લગભગ ભારત દેશ ઉપર પરમાણુ અટેક થઈ શકે છે, જે પાકિસ્તાન સહિત ચાઇના અને અન્ય 12 મુસ્લિમ દેશો કરશે. અને આ યુદ્ધનો, આ હમલાનો સૌથી મોટો કારણ હશે ભારતમાં હિન્દુ. હા મિત્રો, હિન્દુઓને ખતમ કરવા માટે જ આ હમલા કરવામાં આવી શકે છે. મિત્રો તમે તો બધા જાણતા જ હશો કે જર્મની, ફ્રાન્સ, યુક્રેન, બ્રિટેન, યુરોપ આ તમામ દેશો ભારતને સપેરાઓનો દેશ કહેતા હતા, ભારતને એકદમ અનપઢ ગવાર કહેતા હતા. પણ આજની તારીખમાં આ જ બધા દેશોમાં, આ જ દેશોના લોકોની નજરમાં ભારત અને ભારતનો સનાતન હિન્દુ ધર્મ મહાન છે. આજે યુરોપના વધારે પૂરતા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ રાખીને બેઠા છે અને ભારત સાથે પોતાના સંબંધને મજબૂત કરવા માટે પોતાનામાં પણ લડી રહ્યા છે. યુરોપના તમામ સંગઠનો આજે ભારતને એકદમ સન્માનની નજરોથી જુએ છે. ભારતીયોને અને સનાતન હિન્દુ ધર્મને આજે દુનિયાના ખૂણામાં સન્માન આપવામાં આવી રહ્યું છે. આજે હરેક જીઓ પોલિટિકલ સંગઠન ભારતને સન્માન આપી રહ્યો છે અને આવનારા સમયમાં આપણા ભારત દેશને જ વિશ્વગુરુના રૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે. ત્યાં જ દેશની અંદર ફેલાયેલી ખરાબીઓ અને હિન્દુના વિરોધમાં વિચારધારા રાખવાવાળી પાર્ટીઓનો પણ ધીરે ધીરે અંત આવી રહ્યો છે. કેરળ જે લિટરેસી રેટના મામલામાં સૌથી વધારે ઉપર હતો, કોંગ્રેસના ચાલતા એનો બંટાધાર થઈ ગયો. હિમાચલ જ્યાં કોંગ્રેસનું શાસન છે ત્યાં અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે. આજની તારીખમાં કોંગ્રેસનો પતન હરેક રાજ્યમાંથી થઈ રહ્યું છે અને જોતા જોતા આઝાદી પછી સત્તામાં પોતાની જે જડો છે એ મજબૂત બનાવી રાખેલી કોંગ્રેસનું આજે પતન થઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા પણ આજે જેલમાં પડ્યા છે, જે વધારે ઉછળકૂદ કરી રહ્યા હતા અને હજી પણ જે વધારે ઉછળકૂદ કરી રહ્યા છે એમનો પણ હિસાબ કિતાબ આજે થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલ ઉપર પણ એટલા વધારે કેસ થઈ ચૂક્યા છે કે જોઈ જેલથી બહાર પણ આવી જાય, આમ છતાં પણ જેલના બહાર આવ્યા છતાં પણ એમને કોર્ટ કચેરીના ધક્કા તો પડતા જ રહેશે. આજની તારીખમાં ભારત દેશમાં હિન્દુવાદી સોચ લગાતાર વધી રહી છે અને આજ જે વિચારધારા છે એ હિન્દુઓને હજી આનાથી પણ વધારે ઉપર લઈ જશે. અને એક સમય એવો પણ આવશે જ્યારે હિન્દુ કોઈના આગળ પણ નમવાની ના પાડી દેશે અને જ્યારે હિન્દુઓનો પાવર વધી જશે ત્યારે આપણા ભારત દેશ ઉપર હુમલો થઈ શકે છે. કારણ કે યુરોપ સહિત તમામ દેશોને ગભરામણ થશે કે ક્યાંક ભારત દેશ વિશ્વગુરુ ના બની જાય. અને ખાસ કરીને અમેરિકા, જે આજની તારીખમાં વર્લ્ડ પાવર છે અને દુનિયા ઉપર રાજ કરવા
કરવા માંગે છે. અહીંયા પણ ભારત અને ભારતીયોને ભૂંસી નાખવાની ચાલ કરવામાં આવશે. પણ મિત્રો આ બધાનો પણ અંત નિશ્ચિત છે, કારણ કે ભારત ઉપર આંખ કરવાવાળા હરેક દેશની બરબાદી એકદમ નક્કી છે. જેમ કે હમણાં જ આપણે થોડાક સમય પહેલા જોઈ ચૂક્યા છીએ, શ્રીલંકાએ આંખો દેખાડી બરબાદ થઈ ગયું. બાંગ્લાદેશ આજની તારીખમાં બસ થોડાક જ દિવસોનો મહેમાન છે. પાકિસ્તાનની જે હાલત છે એ આપણા બધાથી સંતાયેલી નથી. માલદીવે આંખો દેખાડી એકદમ કરજામાં ડૂબી ગયો. કતર પણ પોતાની ભૂલ પછી ભારત સામે નમીને વાત કરી રહ્યો છે. કેનેડાની પણ ઉલઝુલુલ વાતોની સજા એને મળી રહી છે. આવી જ રીતે તમામ દેશ જે ભારતના વિરોધમાં જે ષડયંત્ર બનાવી રહ્યા હતા, એ બધા દેશો આજે પોતાની બરબાદીના દિવસ ગણી રહ્યા છે. કારણ કે ભારતના જે રક્ષક છે એ સ્વયં ભગવાન કલ્કી છે. એટલા માટે હજી પણ સમય છે, સાવચેત થઈ જાય, નહીં તો અંત ખૂબ જ વધારે ભયંકર હશે. 2024થી 2025ની વચ્ચે મચશે તબાહી. દક્ષિણમાં ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવવાની છે જે ખૂબ જ મોટી તબાહી મચાવી શકે છે. ખાલી એટલું જ નહીં, પણ આવાવાળા સમયમાં કાંઈક તો એવું મોટું થશે જેના લીધે ખૂબ જ મોટા મોટા ભૂકંપ આવવાના છે. ઘણી જગ્યાઓ ઉપર ભયાનક પૂરથી બધું નાશ થઈ જશે. કોઈ જગ્યા ઉપર એકદમ ભયંકર સૂકો હશે અને ક્યાંક તો મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડશે. આવી રીતે મોસમનો આખો ચક્ર જે છે એ બદલાઈ જશે. ક્યાંક તેજ તાપમાનથી લોકો એકદમ ઝૂલસી જશે. પાણીની અછત થશે મિત્રો. નદીઓમાં જે પાણી છે એ ખતમ થવા લાગશે. ગ્લેશિયર જે છે એ ઓગળવા લાગશે. બધો જ જ્ઞાન મિત્રો એકદમ પેટીમાં બંધ રહી જશે. તુફાન અને ભૂકંપ ખૂબ જ મોટી તબાહી મચાવશે અને ભારે નુકસાનનો કારણ બનશે. ખાલી એટલું જ નહીં, પણ દુનિયાભરમાં આગ લાગવા જેવી ઘટનાઓ પણ એકદમ આમ થઈ જશે. મિત્રો શનિ જે છે એ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ ભવિષ્યવાણી સૌથી મોટી છે મિત્રો કિસાનો માટે શનિના મીન રાશિમાં જવાના લીધે ખેતી કરવું ખૂબ જ મુશ્કેલ બની જશે. જે જંગલી જનાવરો છે એ શહેરો અને ગામોમાં આવવાના ચાલુ થઈ જશે. ઘણા એવા ખતરનાક જનાવરો શહેરોમાં ઘૂસી આવશે જે ખતરનાક હુમલાઓ કરી અને માણસોને નુકસાન પહોંચાડશે. મિત્રો આ ભવિષ્યવાણી વર્ષ 2024 માટે છે, જે બની શકે કે વર્ષના મધ્ય આવતા પૂરી થતી આપણને નજર આવી શકે છે. મિત્રો આકાશમાં 2 સૂરજ જેવો આભાસ થશે. મિત્રો બિલકુલ બરોબર સાંભળ્યું છે તમે, 2 સૂરજ. આમાંથી મિત્રો એક તો સૂરજ હશે, પણ બીજો કંઈક અલગ વસ્તુ હશે જે ધરતીને નુકસાન કરી શકે છે. અસલમાં મિત્રો આ આસમાની રોશની કોઈ ધૂમકેતુ કે કોઈ ઉલ્કાપિંડની હોઈ શકે છે. ભવિષ્યવાણીના અનુસાર આ ધૂમકેતુ આ ઉલ્કાપિંડ ત્યારે ટકરાઈ શકે છે જ્યારે ભારતમાં યુદ્ધ ચાલી રહ્યો હશે. આ ઉલ્કાપિંડ મિત્રો બંગાળની ખાડીમાં પડી શકે છે, જેના ચાલતા ખૂબ જ મોટી સુનામી આવી શકે છે. અને આ સુનામીથી મિત્રો એકદમ ખૂબ જ ભીષણ તબાહી મચી શકે છે. આની સાથે ઓડિશાના ઘણા બધા જિલ્લાઓ એકદમ જલમગ્ન થઈ જશે, જેના ચાલતા ભગવાન જગન્નાથના મંદિરની લગભગ 20થી 22 પગથિયા સુધી પાણી ભરાઈ શકે છે. ખબરોના અનુસાર મિત્રો એક સમયે કોલંબિયાના એક ગામમાં અચાનકથી 2 સૂરજ નજર આવ્યા હતા. આને જોઈને મિત્રો લોકોમાં હડકંપ મચી ગઈ હતી. જાણકારોના અનુસાર મિત્રો આ એવું જ છે જે હું તમને જણાવ્યું હતું. મતલબ કે એક તો સૂરજ અને બીજો ઉલ્કાપિંડ. અને આ વાત મિત્રો શું તબાહી લાવી શકે છે એ આપણે વિચારી પણ નથી શકતા. સૌથી મોટી ભવિષ્યવાણી મિત્રો, પૂરેપૂરા 7 દિવસ ધરતી ઉપર અંધારું રહેશે. જો આપણે ભવિષ્યવાણીની માનીએ તો એમાં જણાવવામાં આવ્યું છે કે ધરતી ઉપર પ્રાકૃતિક આપદાઓના કારણે 7 દિવસ સુધી અંધારું રહેવાનું છે. અને આ ઘટના મિત્રો વર્ષ 2022થી કરી અને 2029ની વચ્ચે થવાની છે. આ વર્ષ 2024માં જ થશે એવું ચોક્કસપણે તો ન કહી શકાય, પણ આવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે આ ભવિષ્યવાણી ઉપરથી. વૈજ્ઞાનિકોની સ્ટડીના અનુસાર ધરતી ઉપર એક સોલર સ્ટ્રોમ આવી શકે છે. આ કોઈ મિત્રો આમ તુફાન નહીં હોય. જણાવી દઈએ કે આને ખુલ્લી નજરોથી જોઈ પણ નહીં શકાય. મિત્રો હવે થશે 3જા વિશ્વયુદ્ધની શરૂઆત. મિત્રો આ વાત સાંભળવામાં જ કેટલી ભયંકર લાગી રહી છે. 3જો વિશ્વયુદ્ધ. 3જો વિશ્વયુદ્ધ મિત્રો એટલો ભયંકર થવાનો છે કે આમાં લોકો પોતાની હત્યા કરવા માટે મજબૂર થઈ જશે. આ ભયંકર યુદ્ધ મિત્રો લગભગ 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે. અને આનાથી જે મોટી તબાહી દુનિયામાં આવશે એનાથી તો માનો કે મિત્રો આ દુનિયાનો ઓલમોસ્ટ એન્ડ જ આવી જશે. આ મોટા યુદ્ધમાં દુનિયા જે છે એ 2 ભાગોમાં વહેંચાઈ જશે. 3જા વિશ્વયુદ્ધ માટે જણાવવામાં આવી રહ્યું છે કે આ વિશ્વયુદ્ધનું કારણ 3જા વિશ્વયુદ્ધનું કારણ આપસી જમીની વિવાદ અને ભૂખમરી જેવી હાલાત હશે. 3જા વિશ્વયુદ્ધની બીજી સૌથી ભયંકર વાત તો એ છે કે મિત્રો આ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો વપરાશ કરવામાં આવી શકે છે.
જેના ચાલતા ધરતી ઉપરથી વધારેમાં વધારે લોકોની મૃત્યુ થશે અને થોડાક અમુક જ લોકો જીવિત બચી શકશે મિત્રો. આવી રીતે આ ત્રીજો વિશ્વયુદ્ધ આખી દુનિયા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ભવિષ્ય મલિકાના અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે મહાવિનાશના ઘણા બધા લક્ષણો હશે. જેમ કે જણાવવામાં આવે છે કે કિસાન જે છે એ ખેતી કરવાનો બંધ કરી દેશે, તો જંગલી જાનવરો જે છે એ ગામોમાં માણસો ઉપર હુમલા કરવા લાગશે. આવી રીતના કંઈક લક્ષણ મિત્રો મહાવિનાશની શરૂઆતના હશે. ઘણા બધા લોકો આ વાતને જાણતા હશે મિત્રો કે ભૂકંપ કે કોઈ પછી એનાથી પણ મોટી પ્રાકૃતિક આપદા ધરતી ઉપર આવવાની હોય છે, તો સૌથી પહેલાં મિત્રો જે જનાવરો હોય છે એને આ ઘટનાનો આભાસ થઈ જાય છે. બિલકુલ કંઈક એવો જ હશે. જ્યારે કોઈ ઘટના ઘટવાની હશે તો જનાવરો ગામો અને શહેરો બાજુ ભાગવાનું ચાલુ કરશે અને એમના હમલાઓથી ઘણા બધા માણસોના જીવ જઈ શકે છે. ખાલી એટલું જ નહીં, સૂરજનો તાપમાન પણ બદલી જશે અને દુનિયાભરમાં ભીષણ ગરમી ફેલી જશે. ત્યાં જ સાયક્લોનની હવાઓ લગાતાર તબાહી મચાવશે. આના સિવાય આનો સૌથી મોટો જે લક્ષણ જણાવવામાં આવી રહ્યું છે કે ભગવાન જગન્નાથનું અપમાન થશે અને મંદિરનો ઝંડો પણ મિત્રો ઘણીવાર નીચે પડી જશે. ખાલી એટલું જ નહીં, મંદિરની ઉપર જે કપડો છે એમાં પણ આગ લાગી શકે છે. અને અહીંયાથી મિત્રો શરૂઆત થશે મહામારીની. લોકોને અલગ અલગ રીતની બીમારીઓ થવાની ચાલુ થઈ જશે, જેને ડોક્ટરો પણ નહીં સમજી શકે. અને અહીંયાથી ચાલુ થશે મિત્રો એક એક કરીને મોતના મંજરનો સિલસિલો. લોકો અંતિમ સંસ્કાર કરતાં કરતાં થાકી જશે અને એટલા સુધી કે ઘણી બધી લાશો તો મિત્રો ઘરમાં જ રહી જશે, એમને અંતિમ સંસ્કાર પણ નહીં થાય એમનો. આખી દુનિયામાં લોકોની પરેશાની જે છે એ ખૂબ જ વધી જશે. ડૉક્ટરોની દવાઈઓ પણ કામ નહીં આવે, ઉલટો દવાઈઓથી જે છે નવી નવી બીમારીઓ થવા લાગશે. ચાઇના કરશે ભારત ઉપર હુમલો. હા મિત્રો, ચીનની સાથે ઊભા રહેશે લગભગ 13 મુસ્લિમ દેશો. આ બધા દેશોની સાથે ચીન જે છે એ ભારત દેશ ઉપર હુમલો કરશે. ભવિષ્ય મલિકા અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે શનિ મીન રાશિમાં આવશે ત્યારથી મહાવિનાશ થવાનો ચાલુ થઈ જશે. મતલબ કે ત્રીજો વિશ્વયુદ્ધ. અને આ જ સમયે ભારત આ ખૂબ જ મોટા યુદ્ધમાં સામેલ થશે મિત્રો. ચીન ખૂબ જ ખતરનાક પ્લાનિંગ કરશે, જેના પછી પાકિસ્તાનની સાથે સાથે બાકી 12 મુસ્લિમ દેશોને ભારતના ખિલાફ કરી નાખશે અને બધા ભેગા મળીને ભારત દેશ ઉપર હુમલો કરશે. જણાવવામાં આવ્યું છે કે લગભગ 13 મહિના સુધી આ વિનાશકારી યુદ્ધને ભારત લડશે અને એના પછી મિત્રો ચીનની સાથે બીજા 13 મુસ્લિમ દેશોને એક મોટી સફળતા મળશે અને આ યુદ્ધમાં મિત્રો ભારત પોતાની ભૂમિનો એક મોટો હિસ્સો ગુમાવી દેશે. ખાલી એટલું જ નહીં, યુદ્ધના સમયે ભારતના ઘણા બધા શહેરો પરમાણુ હુમલાઓનો નુકસાન પણ સહન કરશે. પણ મિત્રો આટલું જ્યારે થઈ જશે એના પછી ભારત જે છે એ પોતાના શક્તિશાળી પરમાણુ હથિયાર સાથે દુશ્મન ઉપર આક્રમણ કરશે અને ભારતના હુમલા પછી દુશ્મન દેશોમાં ડરનો માહોલ બનશે અને એકબીજાના ભરોસા ઉપર ચાલવાના ભરોસે તે આ યુદ્ધને હારી જશે. ભારત યુદ્ધ જીતી જશે અને મુસ્લિમ દેશો જે છે એ પોતાની ઓળખાણ ગુમાવી દેશે. ચીનના ટુકડા થઈ જશે અને એના પછી પાકિસ્તાન પણ અખંડ ભારતનો હિસ્સો બની જશે. અખંડ ભારતની સાથે થશે યુગ પરિવર્તન. ત્રીજો વિશ્વયુદ્ધ મિત્રો આ દુનિયામાં એક ખૂબ જ મોટી કયામત લાવશે, જેના પછી દેશોની સીમાઓ બદલી જશે. યુદ્ધ ખતમ થયા પછી આખી દુનિયામાં લગભગ ખાલી 111 દેશો જ બાકી બચશે અને આખી દુનિયાની ટોટલ પોપ્યુલેશન ખાલી 60 કરોડ સુધીની રહી જશે. બાકી બચેલા જે લોકો હશે એ મિત્રો સનાતન ધર્મને અપનાવી લેશે. મિત્રો તમને જણાવી દઈએ કે આપણો ભારત દેશ જ બાકી બધા દેશોને નવા યુગમાં લઈને આવશે. આખી શાસન વ્યવસ્થા અને લોકતંત્ર બધું જ ઉત્તમ હશે અને આવી રીતે પછી આખી દુનિયામાં ખાલી એક જ ધર્મ હશે, સનાતન ધર્મ. ત્યાં જ પછી ભારતનો છેલ્લો રાજા એક ખૂબ જ શક્તિશાળી હિન્દુ શાસક યોગી પુરુષ હશે અને એની મિત્રો કોઈ સંતાન પણ નહીં હોય. પણ મિત્રો અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર આ દુનિયામાં ત્રીજો વિશ્વયુદ્ધ ચાલુ થવાનું છે? તો મિત્રો તમને જણાવી દઈએ કે હવે એ સમય આવી ગયો છે જેની ભવિષ્યવાણી મોટા મોટા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. આ ભવિષ્યવાણીઓમાં એકદમ સાફ એ તારીખ અને એ સમયનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે આ દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે અને જોતા જ જોતા આખી સૃષ્ટિ અને ગ્રહોની દિશા પણ બદલી જશે. તો ચાલો મિત્રો જાણીએ કે આખરે આનો કારણ શું છે અને આખરે 13 અંકના તાંડવનો શું મતલબ છે. સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે ભવિષ્ય મલિકામાં 13 નંબરનો શું અર્થ થાય છે.
હિન્દુ પંચાંગના અનુસાર મિત્રો હરેક મહિનામાં 2 પક્ષ હોય છે, જેમાંથી એક તો કૃષ્ણ પક્ષ હોય છે અને બીજો શુક્લ પક્ષ હોય છે. નોર્મલ રીતે જોઈએ તો આ જે પક્ષ હોય છે એ 15 દિવસના હોય છે, પણ આ વર્ષે મિત્રો તિથિમાં બદલાવ આવ્યો છે અને આના હિસાબે આ વર્ષે આષાઢ કૃષ્ણ પક્ષ 13 દિવસનો છે. અને આવી રીતનો પક્ષ દ્વાપર યુગમાં મહાભારતનો યુદ્ધ ચાલુ થવાથી ઠીક પહેલા પડ્યો હતો અને હવે આવી જ રીતનો સંયોગ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર આ 13 દિવસનો પક્ષ દુર્યોકાળ કહેવામાં આવે છે. મતલબ કે જ્યારે પ્રકૃતિ પોતાના રૌદ્ર રૂપમાં નજર આવશે. કહેવાનો અર્થ એ છે કે અહીંયા પ્રાકૃતિક આફતો વધારે જોવા મળશે. દેશ અને દુનિયામાં એવી ઘટનાઓ ઘટશે જેના વિશેમાં આપણે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. તમને જણાવી દઈએ કે આ સંયોગ ઘણા 100 વર્ષો પછી જોવા મળ્યું છે. જો આપણે મહાભારત કાળના ગ્રહોની દિશાને જોઈએ તો આપણે એક તારણ કાઢી શકશું કે મહાભારતથી પહેલા એક આવો જ સમય આવ્યો હતો, જેમાં ગ્રહોની સાથે સાથે પ્રાકૃતિક આપદાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. અને આવામાં મિત્રો ફરી એકવાર એવા જ અંદાજા લગાડવામાં આવી રહ્યા છે કે બની શકે છે કે ફરી એકવાર પ્રાકૃતિક આપદો પોતાનો રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે અને આના કારણે આખી દુનિયામાં એક ખૂબ જ મોટી હાનિ થઈ શકે છે. અને આના જ ચાલતા મિત્રો ઘણા બધા ભવિષ્ય વક્તાઓએ, ઘણા બધા મહાપુરુષોએ વર્લ્ડ વોર 3 ની પણ ભવિષ્યવાણી કરી છે. આપણે બધા મિત્રો વર્તમાન સમયમાં આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાં ભયંકર યુદ્ધો ચાલી રહ્યા છે. દુનિયાના તમામ હિસ્સાઓમાં તણાવ જે છે એ ખૂબ જ મોટા પાયે હમણાં વધી રહ્યો છે. દુનિયાના તમામ દેશ અલગ અલગ હિસ્સાઓમાં વહેંચાઈ રહ્યા છે અને આવા તણાવના ચાલતા દુનિયાના ઘણા બધા દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ જન્મ લઈ રહી છે, અથવા તો આપણે એમ કહીએ કે ગૃહ યુદ્ધ જેવા હાલાત બની રહ્યા છે. ત્યાં જ મિત્રો રશિયા અને યુક્રેન તો આ યુદ્ધની આગને વધારી રહ્યા છે. ભવિષ્ય મલિકામાં સાફ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આ દિવસો દરમિયાન બંને દેશોની વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં, આ બંને દેશોના યુદ્ધના કારણે આખી દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધના એકદમ નજીક ઊભી છે. આ વર્લ્ડ વોરમાં આપણે ચારે બાજુ તબાહી જોશું, જેમાં લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે અને એના પછી આખી દુનિયામાં ખાલી 64 કરોડની જ આબાદી વધશે. જણાવી દઈએ કે આ જે યુદ્ધ છે એ 2025 પછી ગમે ત્યારે ચાલુ થઈ શકે છે. અને મિત્રો જો આપણે જોઈએ તો આની શરૂઆત રશિયા અને યુક્રેનના યુદ્ધથી થઈ પણ ચૂકી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે યુદ્ધ છે એ આવનારા 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે. અને આ દરમિયાન આપણો પાડોશી દેશ ચાઇના 13 મુસ્લિમ દેશો સાથે મળી અને ભારત ઉપર આક્રમણ પણ કરી શકે છે. ત્યાં જ ભવિષ્યવાણીઓના અનુસાર આપણો ભારત દેશ શરૂઆતમાં ત્રીજા વિશ્વ યુદ્ધનો હિસ્સો નહીં બને, પણ જ્યારે યુદ્ધના છેલ્લા 13 મહિના બાકી હશે ત્યારે જઈને ભારત ત્રીજા વિશ્વ યુદ્ધનો હિસ્સો બનશે. ભારત ઉપર હુમલો કરવાવાળામાં પાકિસ્તાન સહિત 13 મુસ્લિમ દેશો સામેલ હોઈ શકે છે અને આ બધા દેશોને ગાઈડ કરશે ચીન. પણ ભારત પોતાના દુશ્મનોને એકદમ મુંહતોડ જવાબ આપશે. મતલબ કે બીજી પણ એક વિચારવા જેવી વાત છે અને એ છે કે ભારતના પ્રધાનમંત્રી આ મુશ્કેલીઓમાંથી ભારતને બહાર કાઢશે અને એના પછી આ યુદ્ધમાં આપણા ભારત દેશની જીત થશે. પણ ત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં મિલિટરી શાસન પણ લાગુ થઈ શકે છે. આ દરમિયાન ધરતી ઉપર આ યુદ્ધના કારણે લોકોનો મરવાનો સિલસિલો ચાલુ થઈ જશે. આના સિવાય ઘોર કળિયુગમાં મિત્રો ઘણી બધી ગંભીર બીમારીઓ જન્મ લેશે, જેમનો ઈલાજ ગોતવું ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે. અને મિત્રો આપણે જોઈએ તો આ ઘટના પણ વર્તમાન સમયમાં ઘટી રહી છે. મતલબ કે વર્ષ 2020માં ફેલાયેલો કોરોના વાયરસ, જેના લીધે લાખો કરોડો લોકોના જીવ ગયા છે અને આવનારા સમયમાં આવી ઘણી બધી ગંભીર બીમારીઓ આખી દુનિયાની પોતાની ચપેટમાં લેવા માટે તૈયાર ઊભી છે. નવી મહામારીઓ ફેલાશે અને આનો ઈલાજ કોઈ પણ ડોક્ટર પાસે નહીં હોય. ભવિષ્ય મલિકામાં ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણીની સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે એક સમય એવો પણ આવશે જ્યારે લોકોને આકાશમાં 2 સૂરજ નજર આવશે. આવી રીતની ઘટના દુનિયાના લોકોને માટે ઈશારો હશે કે કળિયુગનો અંત હવે એકદમ નજીક આવી ચૂક્યો છે. ભવિષ્ય મલિકામાં બીજી ઘણી પુસ્તકોમાં ભવિષ્યવાણીના અનુસાર આકાશમાં સૂરજની જેમ જ એક બીજો પિંડ આવશે. આ એક ઉલ્કાપિંડ હોઈ શકે છે, ધૂમકેતુ હોઈ શકે છે, જે બંગાળની ખાડીમાં પડશે અને આના કારણે ઓડિશા રાજ્ય પૂરી રીતે તબાહ અને જલમગ્ન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે થોડાક વર્ષો પહેલા કોલંબિયામાં 2 સૂરજ નીકળવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભવિષ્ય મલિકામાં ધરતીના સ્વરૂપમાં બદલાવ બાજુ ઇશારો કરવામાં આવ્યું છે, જેમાં ધરતીનું વર્તમાન જે સ્વરૂપ છે એ બદલી જશે. ધરતી પોતાની બદલતી ધુરી ઉપર કામ કરશે અને આના કારણે પૃથ્વી ઉપર સમય ઉપર મોટા ભૂકંપ પણ આવી શકે છે. ભવિષ્ય મલિકામાં આવાવાળા વર્ષો માટે કંઈક આવી રીતની ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે ધરતી ઉપર વર્ષ 2022 થી કરી અને 2030 સુધી
આ સમય દરમિયાન પૃથ્વી ઉપર ભયંકર પ્રાકૃતિક આપદાઓ આવશે, જેના લીધે લાખો લોકોના જીવ જશે. અને પછી આના કારણે જ 7 દિવસો સુધી ધરતી ઉપરથી સૂરજની રોશની એકદમ ગાયબ થઈ જશે. ધરતી ઉપર 7 દિવસો સુધી અંધકાર છવાઈ જશે. આ વિષયમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના વર્ષ 2030 થી પહેલા ગમે ત્યારે ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે ભવિષ્ય મલિકામાં કોરોનાના વિષયમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી પણ એકદમ સાચી સાબિત થઈ ચૂકી છે. આ ભવિષ્યવાણી 3 ચરણોમાંથી પસાર થાય છે, જેમાં પહેલો છે કળિયુગનો અંત, બીજો છે મહાવિનાશ અને ત્રીજો છે સતયુગની શરૂઆત. જણાવી દઈએ કે કળિયુગના સિવાય 3 બીજા પણ યુગ હોય છે, જેમાં સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ છે. આ ત્રણેય યુગોના પૂરા થયા પછી આવે છે કળિયુગ. અને કળિયુગ પછી ફરી એકવાર એક એક કરીને આ ત્રણેય યુગોની શરૂઆત થાય છે. અને આવી જ રીતે આ ધરતી ઉપર યુગોની જે સાયકલ છે એ ચાલતી રહે છે. હમણાં વર્તમાન સમયમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ, જેના અંત પછી ફરી એકવાર સતયુગની શરૂઆત થશે. પણ સતયુગની શરૂઆતથી પહેલા આપણને ઘણું બધું જોવું પડશે, ઘણું બધું સહન કરવું પડશે. એક બાજુ તો ભયંકર પ્રાકૃતિક આપદાઓ, તુફાન, વાવાઝોડા, સુખો, ભયંકર વરસાદ, તો બીજી બાજુ મહામારી, બીમારીઓ લોકોને એકદમ કીડી માકુડાની જેમ મારતી જશે. હરેક બાજુ આપદાઓ અને પરેશાનીઓ સિવાય બીજું કાંઈ પણ નજર નહીં આવે. ઘણા બધા દેશોની વચ્ચે મોટા મોટા યુદ્ધોની શરૂઆત થશે, જેમાં લાખો લોકોના જીવ જઈ શકે છે. જેમ કે આજના સમયમાં યુક્રેન, રશિયા, ફિલિસ્તીન, ઇઝરાયલ અને આપણા ભારત અને પાકિસ્તાનની વચ્ચે પણ આવા હાલત જોવા મળી રહ્યા છે. વર્ષ 2022માં શરૂ થયેલો રશિયા અને યુક્રેનનો યુદ્ધ હજી પણ ચાલુ છે. અને આને મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પણ માનવામાં આવી રહી છે. અને આ તો ખાલી હજી શરૂઆત છે. આનાથી પણ વધારે ખરાબ સમય આવવાનો હજી બાકી છે, જ્યારે દેશોમાં આપસી વિવાદોના કારણે એક દેશ બીજા દેશને તબાહ કરવામાં પણ પાછળ નહીં હટે. લોકોનો પૂરી રીતે કત્લેઆમ થશે, વગર કોઈ કારણના લોકો મરતા જશે. ઘણા બધા યુદ્ધની ચપેટમાં આવી જશે, તો ઘણા બધા પ્રાકૃતિક આપદાઓનો શિકાર બનશે. આખી દુનિયા ત્રાહિમામ કરશે. અને આવું થવું એકદમ સાચી વાત છે, કારણ કે આ જે ભવિષ્યવાણી છે એ સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજી દ્વારા કરવામાં આવી છે, જેમની રાજનીતિથી લઈ અને લોકોના આચાર વિચાર સુધી તમામ ભવિષ્યવાણીઓ સાચી અને સટીક સાબિત થતી આવી છે. બાકી મિત્રો, તમારો આ વિષયમાં શું વિચાર છે, તમારું આ વિષયમાં શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.